સો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ અત્યારના વાગી ગયા છે 1 અને અમે જઈએ રહ્યા છીએ અમારા ગામના ડુંગરા પર. અત્યારે અમે કાતરડામાં છીએ અને ભાઈ સવારના ઘરે બેઠા બેઠા થાકી ગયા. તો હવે આપણે જઈએ ફરવા માટે ડુંગરા ઉપર. ત્યાં બધા મિત્રો જાય છે અને આ છે અમારા બનેવી, તેમને પણ અમારા ગામનો ડુંગરો બતાવી લઈએ. તો ઓકે, તમને પણ ઉપરનો જે નજારો છે બધું બતાવીશ. તો ભાઈ વ્લોગને લાસ્ટ એન્ડ સુધી જોજો. ઓકે, મસ્ત વરસાદનો મોસમ છે અને અમે ઉપર જઈએ છીએ અને જો બધા ફોટોગ્રાફી અત્યારથી ચાલુ છે અને હવે ઉપર ચડીએ અને વરસાદ આવવાની સંભાવના બહુ વધારે છે. જો ઉપર ચડવાનું છે. અમારા ગામનો ડુંગર. અત્યારે આપણે પહેલા ડુંગરા પર આવી ગયા છે. અહીંયા ટોટલ 7 ડુંગરા છે અને અહીંયા બધા ફોટો પાડે છે અને મોસમ જો કેટલો મસ્ત છે. અહીંયા વરસાદ આવવાની ફૂલ સંભાવના છે અને આ છે અમારા ગામનો પડોશી ગામ, એટલે એક જ ગામ છે પણ ઘર અલગ છે. એની અંદર રહીને જવાનું છે તો જગ્યા થોડી તમને બતાવી દઉં. ये देखो, વાટ જ જેવું છે પણ ભોયરા જેવું લાગે છે. અત્યારે મસ્ત ઠંડો ઠંડો પવન લાગે છે અને અહીંયા ફરવા માટે આવ્યા છે તો બહુ મસ્ત એન્જોય ફીલ થાય છે. ઓકે, તો અત્યારે ચડવાનું ચાલુ જ છે. જો અહીંયા ડાયરેક્ટલી ઉપર ચડવા પડશે અને જો સંપલ લપસી ગયા તો પછી નીચે ડાયરેક્ટ. અત્યારે આપણે થોડાક સુધી આવી ગયા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે પવન સાથે. જુઓ, અને અહીંયા ઉપર રહીને આવ્યા તો ભાઈ પથરા એટલા બધા છે કે સંપલ લપસી જાય છે, પાણી પડ્યું ને એના કારણે. અને બહુ મસ્ત વરસાદ છે, કદાચ અહીંયા ફસાઈ બી જવાય. ઓકે, जगह थोड़ी वेरी डेंजरस है भाई. भाई इधर फंसने का फुल चांस है क्योंकि बारिश बहुत तेज से हो रही है अभी. और ये हमारा देवेंद्र कुमार. तो भाई મોબાઈલ ને નુકસાન થવાનું વધારે ચાન્સીસ છે કેમ કે વરસાદ બહુ હેવી થઈ રહ્યો છે. ઓકે, તો એ વ્લોગ શાનાથી શૂટ કરશો એટલે આપણે મોબાઈલ હમણાં ખીચામાં મૂકી દઈએ. ઓકે, અત્યારે ફૂલ વરસાદનો પવન બી ખતરનાક આવે છે. વરસાદ જુઓ, ફૂલ વરસાદ છે ભાઈ. ચલો ગાઈસ, કાલે આપણે ગયા હતા અમારા ગામના ડુંગરે, ત્યાં ફરવા ગયા હતા પણ બહુ વરસાદ આવી ગયો હતો એટલે પછી કઈ મજા નહીં આવી. ફોન ને માઇક ને બધું પલળી ગયેલું. તો અત્યારના લગભગ 10 વાગ્યા છે અને આપણે જમવાનું થઈ ગયું છે તો જમી લઈએ અને ચલો હું તમને બતાવું શું જમવામાં છે. તો ભાઈ આપણી પાસે છે જમવામાં આ છે ગળ્યું ભાત, સોયાબીન અને રોટલો. ગળ્યું ભાત આપણે ગોળ નાખીને બનાવ્યું છે કેમ કે જે ગળ્યું એટલે આપણે ગોળ નાખ્યો છે. તો ઓકે, આજે જે કાલનો વ્લોગ હતો એ આજે આપણે પૂરો કરીએ. અને આજે મારું રિચાર્જ નથી એટલે લગભગ બપોર પછી જ આ વ્લોગ હું યુટ્યુબ પર અપલોડ કરીશ. ગાઈસ, અત્યારના લગભગ 2 વાગવા આવ્યા છે અને આપણે ઘરે બેઠા કપડાં ધોતા હતા. કમ્પ્લીટ કપડાં ધોઈ ગયા છે અને રિચાર્જ પણ હવે થઈ ગયું છે. તો હવે વિડીયો આપણે અપલોડ થઈ જશે. આ લોંગ વિડીયો મસલ્સ રિકવરી માટે ચણા ખાઈ લઈએ. એ દેખો, ચણા અને ગોળ. કાલે આપણે બાઇસેપનો વર્કઆઉટ કર્યો હતો જે હું વિડીયોમાં, જે શોર્ટ્સ વિડીયોમાં જે હું સવારમાં તમને એક્સરસાઇઝ બતાવું છું એ હું સાંજે કરું છું કેમ કે શરીર થાકી જાય અને સારી રીતે ઊંઘ આવી જાય એના માટે. તો ભાઈ हमारा एक्सरसाइज थोड़ा प्रॉब्लम हो गया था
એટલે આપણે રિકવરી માટે ચણા ખાઈ લઈએ એટલે પાછા કમ્પ્લીટ થઈ જશું, મસસ રિકવરી થઈ જશે. તો ઓકે, હવે વિડીયોને જોતા રહેજો અને સપોર્ટ કરજો. અને અત્યારે ઘરે કોઈ નથી, બધા ગયા છે ખેતર. ઓકે ગાઈસ, લવ યુ ઓલ.